ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પરિવર્તની એકાદશી, જેને આપણે જળઝીણીની એકાદશી પણ કહીએ છીએ, આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે. તો અત્યંત પવિત્ર પુણ્યશાળી એકાદશી છે, જે ક્યારે કરવાની છે, વ્રત કેવી રીતે કરવાનું છે, એના પારણા ક્યારે છે, સૂર્યોદયનો સમય શું છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળીશું. તો મિત્રો, ખૂબ જ અગત્યનો વિડીયો છે, પૂરો સાંભળજો. અને જો વિડીયો સારો લાગે તો બીજાને પણ આ માહિતી શેર કરજો, જેથી બીજાને પણ આ એકાદશી વ્રતના પાલન વિશે, મુહૂર્ત વિશે ખબર પડે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી મહાચૈતન્ય પ્રભુ કહે છે કે ભક્તિ આપણા ભૌતિક બંધનથી મોક્ષ તરફ લઈ જવા વાળો માર્ગ છે, અને વ્યક્તિગત રૂપથી પરમ વાસ્તવમાં એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણા શાશ્વત સંબંધ સાથે સ્થાપિત સંવાદની સ્થિતિ પ્રાપ્તિ કરાવે છે. ભક્તિ એક એવો માર્ગ છે કે જેનું લક્ષ્ય સાંસારિક લાભ નથી, પણ ભગવાનની સેવાના માધ્યમથી પરમ આનંદને મેળવવાનો છે. અને જે કોઈ પણ વ્યક્તિ ગંભીરતાથી ભગવાનની ભક્તિ અને એમના પવિત્ર નામનો જાપ કરે છે, માત્ર એનો પ્રયાસ કરે છે, તો જ પણ તે સંસારના જન્મ મૃત્યુના ચક્રમાંથી મોક્ષ પામે છે. શ્રીમદ ભાગવતમમાં પણ ભક્તિ યોગ દ્વારા મનને કૃષ્ણના વિચારોથી ભરીને મનનું ધ્યાન પરિવર્તન કરવામાં આવ્યું છે. આ ત્યારે જ સંભવ છે જ્યારે આપણે વર્ષની બધી જ એકાદશી તિથિનું સ્વાગત ભક્તિથી કરીએ, કેમ કે આ યુગમાં આ જ માત્ર એક સરળ માર્ગ છે, જેના માધ્યમથી આપણે હરિનું નામ મેળવી શકીએ છીએ. એકાદશીના પુણ્યના બળથી વ્યક્તિનું મન એ પ્રકારે શુદ્ધ થઈ જાય છે કે તેના પૂર્વજન્મના બધા જ પાપ નષ્ટ પામે છે. અને આવી જ પરમ પાવન એકાદશી ભાદરવા માસમાં સુદ પક્ષમાં આવવાવાળી પરિવર્તિની એકાદશી, પાર્શ્વ એકાદશી, જળઝીલણી એકાદશી, વામન એકાદશી વગેરે નામથી ઓળખાય છે. આ પવિત્ર દિવસે વ્યક્તિને વામન દેવની આરાધના કરવી જોઈએ, જેના નેત્ર કમળ સમાન છે. અને આમ કરીએ તો વ્યક્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સમસ્ત દેવોની પૂજા આરાધના તેની જાતે જ કર્યાનું ફળ મળી જાય છે. એટલે કે તમે એ દેવની પૂજા ન કરો, પણ છતાં પણ જો તમે આ એકાદશી કરો, વામન એકાદશીની કથા સાંભળો, એની આરાધના કરો, તો આ ત્રણેય દેવતાની પૂજા કર્યાનું ફળ મળે છે. આવામાં નિસંદેહ ભગવાનના ધામ જાય છે આવા લોકો મુક્તિ મેળવે છે. તો આજે આપણે જોઈએ કે આ મંગળમય એકાદશી ક્યારે આવી રહી છે, અને આ દિવસે વ્રત પારણાનું શું મુહૂર્ત છે. આજના આ વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી એકાદશી પાલન વિશે સંપૂર્ણ વિધિ વિસ્તારથી સાંભળીશું. તો ચાલો આ વખતે ભાદરવા માસમાં સુદ પક્ષમાં આવનારી પરિવર્તિની એકાદશીનું પાલન આપણે કરીશું. 14 સપ્ટેમ્બર 2024 શનિવારના દિવસે એકાદશી તિથિ પ્રારંભ થઈ રહી છે 13 સપ્ટેમ્બર 2024 શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 30 મિનિટથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે. એકાદશી તિથિ 14 સપ્ટેમ્બર 2024 શનિવારે રાત્રે 8 વાગ્યાને 41 મિનિટે. તો આ વખતની એકાદશી શુદ્ધ છે અને સૂર્યોદયના સમયે ઉપસ્થિત રહે છે, માટે એ દિવસે આપણે એકાદશીનું પાલન કરશું. માટે એકાદશીનું પાલન 14 સપ્ટેમ્બર શનિવારે કરવાનું રહેશે. એકાદશીના દિવસે 14 સપ્ટેમ્બર શનિવારે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે વહેલો 4 વાગ્યાથી 34 મિનિટે, અને સૂર્યોદયનો સમય છે 6 વાગ્યાથી 10 મિનિટનો. બીજા દિવસે દ્વાદશીના વ્રતના પારણા આપણે કરીશું. સવારે 6 વાગ્યાને 11 મિનિટથી લઈને 10 વાગ્યાને 18 મિનિટ સુધીનો સમય છે આ પારણા કરવાનો સમય છે. ચાલો જાણીએ આ એકાદશી વ્રત પાલન કરવાની વિધિ શું છે. આ એકાદશીનું બીજું નામ જળઝીલણી, પરિવર્તિની અને વામન એકાદશી પણ છે, કેમ કે ચાતુર્માસના 4 માસ દરમિયાન આજે એ સમય છે કે જ્યારે યોગ નિંદ્રામાં શયન કરી રહેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે પડખું ફરે છે. માટે આ એકાદશીને પરિવર્તની એકાદશી કહે છે. જે પણ વ્યક્તિ આ એકાદશીનું પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરે છે, તેમને 10મી તિથિથી પાલન કરવું જોઈએ. જેને પણ આ એકાદશી કરવી છે તેને 10મી તિથિથી પાલન કરવું જોઈએ, કે સંધ્યા સમય બાદ ભારે ભોજન ન કરવું. એકાદશી તિથિનો અર્થ એ છે કે વધારેમાં વધારે તપસ્યા કરવી અને હરિનામ લેવું. મિત્રો, હરિનામ લેવું
એ પણ એક યજ્ઞ બરાબર છે. યજ્ઞ બરાબર પુણ્ય ફળ આપે છે. 10મીની રાત્રે ભગવાનનું સ્મરણ કરતા જલ્દી સૂવું. 10મી, એકાદશી અને દ્વાદશી જો શક્ય હોય તો જમીન પર સૂવું અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. આ 3 દિવસ. બીજા દિવસે એકાદશી પર સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. બ્રહ્મ મુહૂર્ત એટલે કે જ્યારે સૂર્યોદય થતા પહેલા 1.5 કલાક પહેલાનો સમય. હવે સૌથી પહેલા આંખ ખુલે જ્યારે આપણે ઉઠીએ ત્યારે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો, ધરતી માતાને પ્રણામ કરો અને પછી ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો. હવે પછી સ્નાન આદિ પરવારી શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી સૂર્યોદયને જળ અર્પણ કરો અને પછી તમારા ઘરમાં પૂજા સ્થાનમાં મંદિર હોય તેને સાફ કરી પછી ભગવાનના કીર્તન કરી અને ભગવાનને જગાડો. ભગવાનની મંગળા આરતી કરો. જો ઘરે આરતી નથી થઈ શકતી તો નજીકના ઇસ્કોન મંદિર કે કોઈ અન્ય મંદિરમાં જઈને મંગળા આરતીના દર્શન કરાય છે. અને જો એ પણ ન શક્ય હોય ને તો સવારે 4:30 વાગે ઇસ્કોન વૃંદાવન કે ઇસ્કોન માયાપુર યુટ્યુબ ચેનલ પર રોજ મંગળા આરતીનો વિડીયો આવે છે, એના દર્શન તમે કરી શકો છો. મંગળા આરતી બાદ જો ઘરમાં તુલસી દેવી અને પૂજા કરો, તુલસી દેવી છે તો એની પૂજા કરો, એમને જળ અર્પણ કરો જરૂરિયાત પ્રમાણે અને એમને ધૂપ દીપ કરો, ફૂલ અર્પણ કરો. એકાદશી વ્રતનો ભગવાન સામે સંકલ્પ કરો અને જો શક્ય હોય ને તો તુલસી દેવી પાસે તમે આરતી ગાઈ શકો છો અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી શકો છો. જેટલો બની શકે તેટલો તમે જાપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રના 16, 25 કે 32 માળાનો જાપ કરવો જોઈએ. દિવસમાં ગમે ત્યારે તમે આ જાપ કરી શકો છો. આ માળાના જાપ એક યજ્ઞ બરાબર છે મિત્રો. તો આ દિવસે આપ ચૂકતા નહીં ભગવાનના મંત્ર જાપ કરવાનો. એકાદશીના વ્રતમાં આપણે ઉપવાસ કરીએ છીએ માટે આપણે કોઈ પણ પ્રકારનું અન્ન, ઘઉં, દાળ, ચોખા, ચણા, અડદ વગેરે કોઈ પણ અનાજ ખાવું નહીં. આમાંથી બનેલા કોઈ પણ પદાર્થ પણ ખાવા નહીં. ઉપવાસમાં જો જરૂર પડે તો દૂધ, ફળ, પાણી કે એકાદશી પ્રસાદ લઈ શકાય છે. પણ મિત્રો જો કોશિશ કરજો કે આ એકાદશી આવી રહી છે એમાં બપોરે 12 વાગ્યા સુધી નિર્જળ ઉપવાસ કરજો. બપોર સુધી જ. આમાં વામન એકાદશીનો ઉપવાસ પણ આમાં સમાહિત થઈ જશે, જે બીજા દિવસે છે. 12 વાગ્યા પછી તમે તમારી જરૂર પ્રમાણે દૂધ, ફળ, એકાદશી પ્રસાદ વગેરે લઈ શકો છો. આખો દિવસ આપણા મન અને ચેતનાને વધારેમાં વધારે ભગવાન શ્રી હરિના ચરણોમાં કેન્દ્રિત કરવાની કોશિશ કરજો. આ દિવસે ભગવાન વામન દેવના જીવન ચરિત્રને વાંચો કે સાંભળો. શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાને વાંચો કે સાંભળો. આ દિવસે કોઈ વાદ વિવાદમાં ન પડો. સંધ્યા સમયે ઘરમાં ભગવાનના નામ કીર્તન કરો અને શ્રી હરિની કથાઓ સાંભળો. તુલસી દેવી સામે ઘીનો દીવો અર્પણ કરજો અને પછી પૂરી વિધિથી પાલન કરી અને બીજા દિવસે એકાદશી વ્રતના પારણા જરૂર કરવા. જેટલી જરૂરી એકાદશી વ્રતનું પાલન કરવું છે એટલું જ જરૂરી યોગ્ય સમયે એકાદશીના પારણા કરવા પણ જરૂરી છે. વિધિ સાથે પારણા કરવા જરૂરી છે. પારણાની વ્રત કથા મિત્રો મારી ચેનલમાં દ્વાદશી પારણાની કથા છે. તમારે સાંભળવી હોય તો મારી ચેનલમાં જઈને તમે સાંભળી શકો છો. મિત્રો આપણે આ પરિવર્તનની એકાદશીની વ્રત કથા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી એકાદશી વ્રત કથા તમારા સુધી જલ્દી પહોંચે. તો ચાલો તૈયાર થઈ જાઓ ભક્તો આવનારી પરિવર્તનની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક, નિયમપૂર્વક પાલન કરવા. કેમ કે આ મહત્વપૂર્ણ એકાદશીનું પાલન કરવાથી ધાર્મિક અનુષ્ઠાન કર્યા વગર જ, તીર્થમાં યાત્રા કર્યા વગર જ બધા જ વ્યક્તિ કરોડો પાપથી મુક્ત થઈ જાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય શરણ મેળવી શકે છે. તો આપણે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું પાલન કરશું અને મિત્રો બની શકે તો આ દિવસે તમારું જેટલું શક્ય હોય એટલું તમે દ્વાદશીના દિવસે દાન, દક્ષિણા, જરૂરિયાતમંદને કંઈ પણ તમે આપી શકો છો, જેવી તમારી સગવડ છે. પણ એકાદશીના દિવસે પુણ્ય કરવાથી આપણને વધારે ફળ મળે છે. તો આપણે એકાદશીનું વ્રત પાલન કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમા ભક્તિની પ્રાર્થના કરીએ અને આપણા હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવીએ. તો મિત્રો ચાલો આ સારી રીતે એકાદશીનું પાલન કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.